ગડતરીના મોટા રામપર ગામમાં ગ્રામજનો ભેગા થઈ પૂર્વ સરપંચ સવિતા ગડારા તથા પૂર્વ ઉપસરપંચ મનીષ ડોંગાનો વિરોધ કર્યો હતો। મોટા રામપર ગામમાં અનેકવિધ રસ્તાઓ બે વાર બની ગયા હોવા છતાં અત્યારે એક જ વર્ષમાં રસ્તાના નામો નિશાન રહ્યા નથી તેવા ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। આ રસ્તાઓ બનાવવામાં ખરાબ મટીરીયલ વાપરી જૂની કહેવત મુજબ લોટ પાણી અને લાકડા કરી સરપંચ અને ઉપસરપંચે પોતાના ખિસ્સા ભર્યા છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। 2022-23માં વાસ્મો યોજના મંજૂર થઈ ગયેલ હોવા છતાં પણ ગ્રામજનોને 2 વર્ષે પછી પણ તેનો હજુ સુધી લાભ મળેલ નથી। સાથે જ 2 વર્ષ પૂર્ણ થઈ ગયા હોવા છતાં પણ હજુ સુધી આ સંરક્ષણ દિવાલ બની નથી અને ગ્રાન્ટ બારોબાર ખવાઈ ગઈ હોવાનું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। એક બાજુ ભાજપ સરકાર ગ્રામ વિકાસ યોજનાના લાભોથી તમામ ગામોને સુખ સુવિધા સંપન્ન બનાવવા માંગે છે, ત્યારે આવા સરપંચો તથા ઉપસરપંચો ક્યાં સુધી આવી ધાલમેલ કરતા રહેશે તે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। મારું નામ વલ્લભભાઈ મોહનભાઈ ભોજાણી, ગામ મોટા રામપર, તાલુકો પડતરી, જિલ્લો રાજકોટ। બરાબર, એટલે મારી બજારમાં બજાર આવી એટલે એક ગ્રાન્ટ આવી એની એટલે મેં કીધું મને 6 ઉતારવા દો। બરાબર, તો કે 6 ઉતારવા નથી તો થાઈ કરી લીધી ધરાથી બાજી ટ્રેક્ટર મજા મટીને નાખવા અને હું કાઢતો તો ત્યાં આડા પડ્યા। બીજા ભાઈને કહીએ તમે ઘરમાં વયા જાઓ, પછી મને કે તાર થાઈ કરી લીધી બજાર નીચે નહીં ઉતરે, મારે 3 લાખનો ખર્ચો શું થાય। બરાબર, હવે ભોગવવાનું મારે આમાં તો આવા નવા ખર્ચા આવે। ઓલા કે હું ફાળો દેવો, ફાળામાં નવરીના થતા છે, મકાન કઈ બનાવવા? હવે રોડનું કામ એને આવું નબળું હોકરાની રેતી ભરીને કર્યું તો ને આપણે કઈ તો મારવા જોડે એટલે આપણે શું એકલો શું કરે બધા એના હતા એટલે ડરાવે આપણને સમજ્યા। હડીકારી મારવા જોડે 2 પાણી લઈને મારવા જોડે તો નોટની વાત આવી તો 2 પાણી લઈને મારવા કે જ્યાં વાલો તો માલ મૂક્યો ને વાલો તો હું અને મૂક્યો અહીંયા ગણે તો મેં કે ઓલા કંટાળીને કીધું તારો ગટર બૂકતો નહીં, જ્યાં વાળવું ત્યાં મૂકીએ તો એ 100 ફૂટ છેટો રાખ્યો વાળ। જે રોડ બનાવે મેટર નાખીને એમાં મટીરિયલ કાસું નાખીને ભગીયાનો પાવડર લાવું કરી નાખ્યું, પીછડો મારીને થઈ ગયો રોડ ટકા માળખા જેવું થઈ ગયું, આ ઉખડી ગયો। મારું નામ મનસુખ જેઠાભાઈ કાસુંદરા, મોટા રામપર, તાલુકો પડતરી, જિલ્લો રાજકોટ। આપના માધ્યમથી હું કહેવા માગું છું કે નિશાળની પાછળ જે પૂર્વ સુરક્ષા દિવાલ ગ્રાન્ટ 2017-18માં આવેલ છે અને તે કાંઈ કામ થયેલ નથી અને તે ગ્રાન્ટ ખાઈ ગયેલા છે અને હાલ સરપંચ મનસુખભાઈ નાથાભાઈ ગઈ ટર્મમાં એના પત્ની સવિતાબેન મનસુખભાઈ ગડારા એ આ કામ ગ્રાન્ટ ખાઈ ગયેલા છે। બીજું કે વોસમાં જે પાણીની પાઇપલાઇન આખા ગામમાં નાખેલી છે, રોડ તોડી નાખ્યા છે, બધાની પાઇપલાઇન તોડી નાખી, કોઈની રિપેર કરેલ નથી, રોડ બધા તોડી નાખ્યા છે અને હજી ચાલુ થયેલ નથી। 22-23માં ગ્રાન્ટ અને કામ પૂરું થયેલ છે।